હાલો પગે લાગુ લ્યો લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કહે છે, મેં કીધું. હું પગે લાગુ તમને, લ્યો નો પગે લાગુ લો. છેડતી કેવી રીતે કરી બેન? ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં પૈસા માગે છે, ખેડૂતોને ડરાવે છે, ધમકાવે છે, એવી મને રજૂઆત મળી. તો સૌથી પહેલાં મેં 18 તારીખે પ્રાંત અધિકારી વિસાવદરને ફોન કર્યો, એને બધી જાણ કરી. એણે મને એમ કીધું કે હું કરું છું. મેં 19 તારીખે પાછો ફોન કર્યો, શું થયું? હું કરું છું. મેં 19 તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું? ટેકાના ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, શું કર્યું? તો પાછું મને કીધું કરું છું. 20મી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું? આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસો અને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી, શું કર્યું? તો 20 તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું. એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું. આરએસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર, ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે, તમે કંઈક પગલાં લો. તો આરએસીએ મને કીધું કરું છું. ત્યારબાદ 22 તારીખે આવો સાહેબ, આવો તમે ભેગા જ છો આમાં, આવો અહીંયા સાંભળો, આ રજૂઆત કરી શું પગલાં લો. હાલો પગે લાગુ લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કહે છે, મેં કીધું. હું પગે લાગુ તમને, લ્યો નો પગે લાગુ લો. છેડતી કેવી રીતે કરી બેન? ફરિયાદ મેં ધારાસભ્ય તરીકે આપી છે, એ મળી છે? શું કાર્યવાહી કરી? બરાબર, પછી શું થયું? બરાબર, પછી હા બરાબર, તો શું થયેલું છે? બરાબર, એમ તો હું ખોટું બોલું છું? તો મને પૂછ્યું કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને? તમે ક્યાં પકડ્યા? આ નાનું લાખાણીને પકડ્યો તમે? આ ધારાસભ્યએ લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે, એની કોઈ ઇજ્જત ખરી? આનું કોઈ વેલ્યુ આ કાગળની? તો શું પગલાં લીધા?